સરપ્રાઈઝ તો એ છે કે તમારા ભાઈનું પ્રમોશન થઈ ગયું. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. મોર્નિંગ આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સુરત દાદા કાંઈ કીધું મને, કદાચ એવું લાગ્યું. હા બોલો, હાલો ડાયરેક્ટ દુકાને ભેગા થાય. હવે કાંઈ છે તો ભેગા થાય ને ડાયરેક્ટ ચાલો. હાલો ટાઈમ થઈ ગયો પાછા ઘર ગયા. આજે અત્યારે છાંય ગાડી રાખી દીધી હતી એકચ્યુઅલી તડકામાં. ગાડી હતી તડકામાં, છાંય રાખી દીધી. હા પડી હતી ગાડી તડકામાં. હાલો ઘરે જઈ ડાયરેક્ટ ઘરે ભેગા થાય. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવે કાંઈ હશે તો ભેગા થાય નકર ડાયરેક્ટ જાવ ટાણે. હવે કાયો જમી લઈ, ભૂખે લઈ ગઈ. ટાઈમ થઈ ગયો પાછા દુકાન પર. એમાં અત્યારે થોડુંક હવે જમવાનો ટાઈમ અત્યારે પાછો એકચ્યુઅલી ફેર્યો હોય. તમે વિચારતા હશો કે આ ઘડીક તો શું ટાઈમ ફેરવે, થોડુંક હાલે ટાઈમિંગમાં આખું પાછું હાલે. તો અત્યારે પાછું તડકામાં જવાનું જાય, તડકામાં ઘરે ઘરે ની દુકાને. ને કાલે હું જે ગુડ ન્યૂઝ કહેવાનો હતો એ કાલે કીધી નહોતી, પણ આજે કહીશ ફાઇનલ. કાલે તો નહોતી કીધી, આજે એ ફાઇનલ કહેવાની છે. પણ અત્યારે ને એ રાતે જ કહીશ ઘરે છે. કાલે એમાં એવું થયું હતું, હું ગયો તો બારે થોડોક કામથી, એટલે કે ભાઈ પણ ભેગું બારે ગયો હતો. તો ભાઈ આવવામાં મોડું થઈ ગયું હતું, એના કારણે પછી કાંઈ ડિસ્કસ ના કર્યું. તો હવે ખાવા દુકાને છે થઈ ગયા મહાદેવનું મંદિર થતી ગયા. ને જે સરપ્રાઈઝ છે એ તમને આજે રાતે ડિસ્કસ કરીશ, બટ આજે વહેલો કરી નાખીશ. ઘરે વહેલો જઈશ કેમ કે સવારે 9 વાગે આવી ગયો છું, તો રાતે 9 વાગે જવાનું. ને તમારા ભાઈનું જે બીજી ગુડ ન્યૂઝ છે એથી રાતે કહીશ એટલે તમને ટાઈમિંગનું જે ફેરફાર છે એ ખબર પડી જાય કે શું લેવા મારે. લંચ ટાઈમમાં ને એમાં ફેરફાર થયો છે, કેમ કે એ જે મેઇન રીઝન છે, જે મેઇન સરપ્રાઈઝ છે એ બધું એક હારે તમને કહીશ. મારી ટાઈમિંગ લંચ ટાઈમની ખરી માઇકનો એ ફાયદો નથી થતો. મારો અવાજ તો હરખો નહીં જ આવતો, આટલી અવાજ કેટલો ચાલુ, એક તો તડકો એવો લાગે. હાલો ખાવા દુકાને ભેગા. હાલો દુકાને પહોંચી ગયા. હવે કાંઈ હશે તો ભેગા થાય ને ડાયરેક્ટ ખાવા થઈ ગયો પાછા ઘર ભેગા. અત્યારે એકચ્યુઅલીમાં આવે છે મોહમ્મદભાઈ, તો મોહમ્મદભાઈ ભેગું જવાનું. તો મોહમ્મદભાઈની રાહ જોઈએ આપણે. મોહમ્મદભાઈ કેમ કે હવે ટાઈમિંગ જે ફરી ગઈ. ને અત્યારે આપણે સરપ્રાઈઝની જે બીજી વાત હતી એ ઘરે જઈને ડિસ્કસ કરશી. બાકી હવે હાલો ડાયરેક્ટ ઘરે ભેગા થઈ. ઘરે પહોંચી ગયા ફાઇનલી. મોહમ્મદભાઈ પણ ઉતરી ગયા ને ઘરે પહોંચી ગયા. તો સરપ્રાઈઝ ટોપી ગઈ થઈ ગઈ, ટોપી પડી ગઈ. હાલો હમણાં પહેલાં ખાઈ બાઈ લો પછી સરપ્રાઈઝ કહું તમને. તો ભાઈ ખાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, રેડી બેસી ગયા નવરા થઈને. તો હવે બ્લોગ એડિટ કરતો તો કીધું જે સરપ્રાઈઝ તમને કહેવાનું છે કહી દઈ કે સરપ્રાઈઝ તો એ છે કે તમારા ભાઈનું પ્રમોશન થઈ ગયું. હા, તમારો ભાઈ પહેલાં જે કવર ગ્લાસને વેચતો, તો હવે તમારો ભાઈ કવર ગ્લાસની જગ્યાએ ફોન વેચશે, જૂના ફોન. તો કોઈને પણ જૂના ફોન લેવા હોય કે વેચવું હોય તો આપણી દુકાને આવી જજો ગાયત્રી સિલેક્શનમાં. તો આપણે હવે ફોન વેચી, જે કવર ગ્લાસને વેચતા ત્યાંથી થોડા કપમાં આવ્યા ફોન વેચવામાં. તો તમારો ભાઈ હવેથી ફોન વેચશે. તો આ જ ગુડ ન્યૂઝ જે સરપ્રાઈઝ હતું એ હું કાલે જ કહેવાનો હતો, પણ કાલે હું થોડોક કામથી બહાર ગયો હતો ને આવવામાં લેટ થઈ ગયું. તો પછી બ્લોગ એડિટ કરીને સુઈ ગયો. પોસ્ટ એ સવારે કર્યો છે મેં, બટ ઇટ્સ ઓકે, હાલે. બીજું તો હું તો ગુડ ન્યૂઝ એ જ હતી કે તમારા ભાઈનું પ્રમોશન થઈ ગયું છે. તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.